વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે। ગેસ લાઇનમાં લીકેજ હોય અને તેને લઈને જ આગ લાગી હોય તેવી પ્રાથમિક ધોરણે માહિતી મળી રહી છે। આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, સાથે જ આગ પ્રસરવાનું કારણ પણ ગેસ લાઇનની લીકેજની ઘટના છે। મિત્રો, ધીમે ધીમે આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ થઈ કે આજુબાજુ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો છે। ઇલેક્ટ્રોનિક બોર્ડ સુધી આ આગ પહોંચી ત્યારે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। વિસ્તારમાં ફાયર ફાઇટરની જે ટીમ છે, જવાનો પણ આવી પહોંચ્યા છે। પાણીનો મારો સતત ચલાવી રહ્યા છે અને સદનસીબે કોઈ મોટી જાનહાનિ નથી, પરંતુ આગને કાબૂમાં લેવામાં આવી રહી છે। ये अपने अर्जी दे दे मामा, आज ना बेस ऑफिस में ऐसा था भाई। વડોદરા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે એક દાંડિયા બજાર વિસ્તારમાં એક મકાનમાં આગ લાગેલ છે। સ્થળ પર આવતા અને કામગીરી જોતાં ગેસ લાઇનમાં લીકેજ હતું અને સાથે સાથે એ પેસેજમાં રેસિડેન્શિયલ જે મકાન હતા, 3 માળનું મકાન છે, તેમાં દાદરથી જવાનો રસ્તો છે ને તેમાં મીટરોમાં પણ આગ લાગી ગઈ હતી। એટલે બંને આગને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો અને હાલમાં આગ કંટ્રોલ કરી લીધી છે। જે અહીંયાના સ્થાનિક છે તેમણે જણાવ્યું કે ગેસ લાઇનમાં લીકેજ થયું હતું અને ગેસ લીકેજ થયું અને તેને ઇલેક્ટ્રિક સપ્લાય પણ મળ્યો। સાથે સાથે બંને મળતા આગ લાગેલ હતી, એટલે ફાયર એક્સટિંગ્યુશર અને પાણી બંનેનો ઉપયોગ કરીને આગ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો।